उत्तराखंडના હલ્દ્વાનીમાં હિંસા બાદ મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ પોલીસ પ્રશાસનને કડક કાર્યવાહીના આદેશ આપ્યા. અસામાજિક તત્વોને જોતા જ ગોળી મારવાના આદેશ. ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં હિંસા બાદ સમગ્ર વિસ્તારમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો તેમજ ઇન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી તો શાળા કોલેજોમાં રજા જાહેર. અહિંસા મુદ્દે નૈનીતાલના ડીએમ વંદનસિંહે કહ્યું કે પોલીસ સ્ટેશનને ટોળાએ સંપૂર્ણપણે નુકસાન પહોંચાડ્યું. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના સાંપ્રદાયિક નથી. શિવસેનાના નેતાની હત્યા બાદ આદિત્ય ઠાકરે શિંદે સરકાર પર પ્રહારો કર્યા. કહ્યું મહારાષ્ટ્રની કોઈ પણ સરકારમાં આટલી અરાજકતા ક્યારેય જોવા મળી નથી. ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા ટિકેતે કરી જાહેરાત. ખેડૂતોના મુદ્દે 16 ફેબ્રુઆરીએ દેશભરમાં ચક્કાજામ. 14 માર્ચ દિલ્હી સુધી કૂચ કરવામાં આવશે. બજેટમાં ખેડૂતો સાથે છેતરપિંડી. વારાણસીમાં મૌની અમાવસ્યા પર ભક્તોની ભીડ જામી. ભક્તોએ ગંગામાં ડૂબકી લગાવી. વહેલી સવારથી ભક્તો પવિત્ર સ્નાન અને દાન કરવા ઉમટ્યા. આરોપી તરલ ભટ્ટને બેંક ખાતાની વિગતો આપનાર ઝડપાયા. અમદાવાદ અને મુંબઈના 2 બુકી એટીએસના સકંજામાં. મુંબઈનો દીપ અને અમદાવાદનો યુવરાજ ઝડપાયો. જૂનાગઢ તોડકાંડમાં આરોપી તરલની પૂછપરછમાં ખુલાસો. 22 બેંક એકાઉન્ટની તપાસમાં 4 એકાઉન્ટમાં મોટા ટ્રાન્ઝેક્શન થયાનો ખુલાસો. 2 એકાઉન્ટ દુબઈથી ઓપરેટ થતા હોવાનો ખુલાસો. સુરત મહાનગરપાલિકામાં ખોટી હાજરી ભરવાનો વિડીયો વાયરલ. 500 આપો અને ગેરહાજર હોય તો પણ હાજરી પુરાય. કર્મચારી પૈસા લઈ ગેરહાજરીની હાજરી પૂરતો હોવાનો આક્ષેપ. બનાસકાંઠામાં પશુઓના મોત મુદ્દે સીએમને રજૂઆત. ખરવા મુવાસાના રોગથી અનેક પશુઓના મોતથી પશુપાલકોને સહાય આપવા માંગ કરાઈ. જમણા ગામના સરપંચે સીએમને પત્ર લખ્યો. તો રાધનપુરમાં મોતિયાના ઓપરેશન બાદ 7 દર્દીના આંખે અંધારા છવાયા. 3 પુરુષ અને 2 મહિલા અમદાવાદ સિવિલમાં દાખલ. અન્ય 20 નગરની ખાનગી હોસ્પિટલમાં પણ દાખલ. લુણાવાડામાં કચરામાં મેડિકલ વેસ્ટ નાખનાર જીપીસીબીએ 2 ખાનગી હોસ્પિટલ્સને નોટિસ આપી. વિનાયક ઓર્થોપેડિક, મમતા ગાયનેક હોસ્પિટલને નોટિસ આપી. સાથે 95,000નો દંડ વસૂલાયો. નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મોક ડ્રીલ યોજાઈ. એનર્જી કમાન્ડો અને ચેતક કમાન્ડોની ટીમે લીધો ભાગ. ટેરરિસ્ટ એટેક હુમલા થાય તો કેવી રીતે બચાવ કામગીરી કરવી તેનો અભ્યાસ કરાયો. નડિયાદની ઈટીએસ સ્કૂલની મનમાની વિરુદ્ધ વાલીઓ મેદાને. ફીમાં 35% વધારો કરી દેવાતા વાલીઓ રોષે ભરાયા. કલેક્ટર અને ડીઈઓને આપ્યું આવેદન. બનાસકાંઠામાં નોટિસ વગર મજાદર ગ્રામ પંચાયતના સભ્યનું શૌચાલય તોડ્યું. નોટિસ વગર શૌચાલય તોડતા ગ્રામ પંચાયતના સભ્ય દક્ષાબેન સોલંકી સાથે અન્ય 4 સભ્યોએ આપ્યા રાજીનામા. આજે રાજ્યમાં 243 સેન્ટર પર પ્રખરતા શોધ કસોટી. ધોરણ 9ના 73,000 વિદ્યાર્થી આપશે પ્રખરતા શોધ કસોટી. વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા કસોટીનું આયોજન. મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને પુરસ્કાર અપાશે. તો કચ્છમાં નર્મદાના પાણીને લઈને કિસાન સંઘનો વિરોધ. ખેડૂતોએ સભા અને રેલી યોજી. કલેક્ટરને આપ્યું આવેદન. નર્મદા કેનાલનું કામ ઝડપથી પૂરું કરવા માંગ. રાજકોટમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટાકાંડમાં તપાસ તેજ. સટ્ટાની 2 આઈડી બ્લોક કરવા પોલીસે યુએસ કંપનીને મેલ કર્યો. માસ્ટર આઈડી અમેરિકાના સેન્ટ ફ્રાન્સિસ્કોથી હેન્ડલ થતું. રાજદેવ હજુ ફરાર. તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેદરકાર ડોક્ટર સસ્પેન્ડ. એક દર્દીને ચડાવવાનું લોહી અન્ય દર્દીને ચડાવ્યું હતું. ડોક્ટર ચિરાગ વાઘેલાને 7 દિવસ માટે સસ્પેન્ડ કરાયા. તો ભાવનગરના કુંડા ગામના સંત રાઘવદાસજી દરતા બગદાણાથી અયોધ્યા જવા રવાના થયા. 1500 કિલોમીટરથી વધુની યાત્રા કરીને પહોંચશે અયોધ્યા. 17મા દિવસે 65 કિલોમીટરનું અંતર કાપીને સિંહોર પહોંચ્યા. આજે વિધાનસભાની એક બેઠકનું આયોજન. પ્રશ્નોત્તરી કાળથી બેઠકની શરૂઆત. ઉર્જા, પાણી, પુરવઠા વિભાગના પ્રશ્નો પર ચર્ચા. નાગરિક પુરવઠા અને સહકારિતાના પ્રશ્નો પર ચર્ચા. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના ઉમેદવારોને લઈને મંથન. દિલ્હીમાં સ્ક્રીનિંગ કમિટીની બેઠકનું આયોજન. સ્ક્રીનિંગ કમિટીના સભ્યો કોંગ્રેસ અધ્યક્ષ રહેશે ઉપસ્થિત. હૈદરાબાદમાં રિક્ષા ચાલકોને સમર્થન આપવા બીઆરએસ નેતાઓનો વિરોધ. મોટી સંખ્યામાં બીઆરએસના નેતાઓ રિક્ષામાં તેલંગાણા વિધાનસભા ગૃહ પહોંચ્યા. અનેક માંગોને લઈને રિક્ષા ચાલકોનો વિરોધ. તો અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે ભાજપને આડે હાથ લેતા પ્રહારો કર્યા અને કહ્યું કે છેલ્લા 28 વર્ષમાં ભાજપે અમરેલી જિલ્લાને શું આપ્યું છે. ભાજપના નેતાઓ મત લેવામાં હોશિયાર છે.
વડોદરામાં ફ્રૂટ વેચનારની હત્યા કરનાર પાડોશી ઝડપાયો. આરોપીએ 30,000 રૂપિયા ઉધાર ન આપતા ફ્રૂટ વેચનાર નાઝીમ પઠાણની હત્યા કરી હતી. નડિયાદમાં એએસઆઈ રમેશ મકવાણા 25,000ની લાંચ લેતા રંગે હાથ પકડાયા. રમેશ મકવાણાએ ફરિયાદીના પુત્રની ચાર્જશીટ માટે 1 લાખની લાંચ માંગી. તો બનાસકાંઠાના મોરીખાના તલાટી સુનિલ ત્રિવેદી સામે ફરિયાદ. મકાનની આકારણી માટે તલાટીએ 500ની લાંચ માંગી. સમગ્ર મામલે એસીબીએ વધુ તપાસ હાથ ધરી. સુરતમાં 10 લાખની ચોરીમાં પોલીસે ફરિયાદ નોંધી. તમિલનાડુની કુખ્યાત ત્રિચી ગેંગ સામે ફરિયાદ. ત્રિચી ગેંગના 3 સીસીટીવીમાં થયા કેદ. હીરા દલાલના 9.98 લાખ ચોરાયા હતા. તો સુરતમાં રિક્ષામાં ચોરી કરતો શખ્સ પકડાયો. ચોરીને અંજામ આપી આરોપી રિક્ષાનો કલર બદલી નાખતો. પકડાઈ ગયા બાદ વધુ 8 ગુના કર્યાનો સ્વીકાર કર્યો. તાલાલા પોલીસે બુટલેગર રસિક જીણાને ઝડપ્યો. રસિક જીણા સામે 25 ગુના દાખલ. વર્ષ 2021ના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો રસિકનો સ્ફોટક વિડીયો વાયરલ થયો હતો. સુરત મહાનગરપાલિકામાં 5 સફાઈ કામદારની પોલ ખુલી. નોકરી મેળવવા ઓછી શૈક્ષણિક લાયકાત બતાવી. ધોરણ 12 પાસ હોવા છતાં ધોરણ 7 સુધીનો અભ્યાસ બતાવ્યો. સામે ફરિયાદ. અમદાવાદમાં એસઓજીએ બોગસ ડોક્ટર પકડ્યો. વટવા કેનાલ પાસે ડિગ્રી વગરનું દવાખાનું ચલાવતો હેલ્થ ઓફિસરને સાથે રાખી એસઓજીએ કાર્યવાહી કરી. નોકરીના બદલે જમીન કૌભાંડમાં લાલુ યાદવ, રાબડી દેવી, મીસા ભારતીને જામીન મળ્યા. કોર્ટે 1 લાખ રૂપિયાના બોન્ડ પર તેમની જામીન અરજી સ્વીકારી. પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીની મતગણતરી. 150થી વધારે બેઠક પર ઇમરાન સમર્થકો આગળ. પાકિસ્તાન સંસદની કુલ 336 બેઠક. પાકિસ્તાનમાં ચૂંટણી પરિણામોની જાહેરાત થઈ. ચૂંટણીમાં ભૂતપૂર્વ પીએમ શહબાઝ શરીફ જીત્યા. પાકિસ્તાનના ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર શહબાઝ શરીફ 123 સીટ પર જીત્યા. રાજ્યમાં ઠંડીના વધુ એક રાઉન્ડની શરૂઆત. ઉત્તર પૂર્વના પવનોના લીધે વધુ ઠંડીનું જોર. લઘુત્તમ તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો. નલિયામાં 13 ડિગ્રી તાપમાન. ડીસામાં 2 ડિગ્રી તાપમાન. પાલનપુરમાં 13 ડિગ્રી. ગાંધીનગરમાં 15 ડિગ્રી. અમદાવાદમાં તાપમાન 16 ડિગ્રી નોંધાયું. તો રાજકોટમાં 17 ડિગ્રી. અમરેલી, સુરતમાં 18 ડિગ્રી. જ્યારે સુરતના વેસુ વિસ્તારમાંથી પોલીસે સટોડિયાઓની ધરપકડ કરી. સટ્ટાકાંડનો પર્દાફાશ કર્યો. પોલીસે બાતમીના આધારે રેડ કરીને 3 બુકીઓની ધરપકડ કરી. દેવગઢ બારિયામાં કોન્સ્ટેબલ અનિલ સોલંકીએ પીએસઆઈની ઓળખ આપી 4 લાખ પડાવ્યા. ફ્રીઝ એકાઉન્ટને ખોલવાના નામે કોન્સ્ટેબલે 4 લાખ પડાવ્યા. આરોપી કોન્સ્ટેબલ અનિલ સોલંકી સામે ફરિયાદ નોંધાઈ. રાજકોટમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટાકાંડમાં કાર્યવાહી. ક્રિકેટ સટ્ટાકાંડમાં વધુ 2 મુખ્ય આરોપીની ધરપકડ. નીરવ પોપટ અને મોન્ટુ ખમણની ધરપકડ. ક્રિકેટ સટ્ટાકાંડમાં તેજસ રાજદેવ હજુ પણ ફરાર. અને આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા. સુરતમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકનો યુવતી પર હુમલો. યુવકનો યુવતી પર જાહેરમાં ચપ્પુથી હુમલો. યુવતીએ સંબંધો તોડી નાખતા યુવકે હુમલો કર્યો. રોકી વસાવા નામના યુવાને ચપ્પુના ઘા ઝીક્યા. કાપોદ્રા પોલીસે રોકી વસાવાની અટકાયત કરી. જૂનાગઢના કેશોદમાં લગ્ન બાદ નાગપુરની યુવતી ઘરેણા, મોબાઈલ અને કેટલીક રોકડ લઈને ફરાર થઈ. યુવાન સાથે લગ્નના નામે 3 લાખની છેતરપિંડી કરી. 2 મહિલા સહિત યુવકે 6 સામે ફરિયાદ નોંધાવી.